વચનામૃત ગરડા મધ્યનું 54મું સર્વ સાધન થી સત્સંગ અધિક કયો તેનું ગોખરનું આત્મબુદ્ધિ. સ્વામિનારાયણ સંવત 1880 ના જ્યેષ્ઠ સુધી સપ્તમી ને દિવસ ત્રીજા પહોર ને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતરના દરબાર માંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા. ત્યાં ઘણી વાર સુધી તો ઘોડી ફેરવી પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાકને વિશે તોરો વિરાજમાન હતો અને પોતાના મુખાબિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ અને દાનાદિક એને કરીને હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું એમ ભગવાને કહ્યું છે. માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો. તે જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય? આ પ્રશ્ન સાંભળો. મુદ્દાનો વચનાવત છે. મુદ્દાનો મહારાજ લક્ષ્મીવાડીમાં જઈને ઘોડી ફેરવી પછી વેદિકા ઉપર બેઠા હતા. છત્રી છે ને એમ કે વેદિકા મહારાજ બેસીને પછી આ વાત કરે. અત્યારે ઘણા માણસો આખા સત્સંગમાંથી બધા માણસો લક્ષ્મીવાડીનું દર્શન જાય ત્યારે ઉઠે જરૂર જાય, પ્રદક્ષિણા કરે, ત્યાં આબાનું લાકડું ભરાય જાય તે પછી આપણે જ્યાં નહીં. પણ એ સુધી ઓટા પ્રસાદી નો આંબો હતો ડભાણીઓ, એનું લાકડું ભરાઈ બેઠું. લોકો જાય છત્રી દર્શન કરે, ઓટે લાકડા નામ કરે. પણ આ મહારાજે એમ બેસીને વાત કરી એને કોઈ આમ કરે? એ વાત કેવી મુદ્દાની કરી? આખું ભાગવત આપ્યું. આટલા ભાગવત આખા 18,000 શ્લોકમાં મહારાજે 3 શ્લોક ગોતી કાઢ્યા. એમાં એક આમાં આપ્યો, એક મધ્ય પ્રથમના એક કલ્પનમાં આપ્યો અને એક સાથે નયમ ભૈયાની મૂક્યું. એ 3 શ્લોક આપ્યા. આ 2 શ્લોક તો 84 માં આવી જાય. 84 ના અધ્યાયમાં આત્મબુદ્ધિનું ના સદે નયમ મયાની તીર્થાની. અને પેલો પ્રસંગ વાળો કપિલ ગીતાનો આવ્યો. એ 3 શ્લોકમાં મહારાજે આખું ભાગવત આપી દીધું. ભાગવતનું રહસ્ય છે, ભાગવતનો મુદ્દો છે. મારા કે બે અધ્યાયોમાં આપ્યા આવજના. એક 84મો અધ્યાય આપ્યો અને આ પેલો આપ્યો જો સત્સંગનો 12મો, એકાદશમ સ્કંદનો 12મો અધ્યાય સત્સંગનો મહિમા. એ ઉદ્ધવજીના કૃષ્ણ ભગવાન સમજાવે છે. જયારે પ્રભાસમાં કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થવાના થયા ત્યારે ઉદ્ધવજીને કહ્યું કે તમે હવે બદ્રિકાશ્રમ તરફ ચાલ્યા જજો, કારણ કે કળયુગની પ્રવૃત્તિ છે. તમને ઉપાધિ આવે, તમને સુખ અહીં શાંતિ નહીં આવે ભગવાન, માટે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જજો, હું મારા સ્વધામમાં જઉં. એમ છે તે કૃષ્ણ ભગવાન ત્યાં જાજવા ખડી કરી. ઉદ્ધવજી ભક્ત હતા. આખા જાદવપુરમાં એક ભગત નીકળ્યા. અક્રૂરને લખ્યો પણ અડધો ભગત નીકળ્યો, પૂરેપૂરો નહીં, અડધો ભગત અક્રૂર. પણ આ સાથે ઉદ્ધવજી પછી ભગવાને એમને આ 31 અધ્યાયનું જ્ઞાન આપ્યું. મારા જ્ઞાનાચાર્ય કોને કરવો અને હવે મારા અંતિમ વખત આવ્યો અંતર ધ્યાન થવાનો, તો આ મારું જ્ઞાન કોકને આપતું. એમ જાણીને ઉદ્ધવજીને યોગ્ય જાણ્યા. સાથી કે કૃષ્ણ ભગવાનનો એમનો મહિમા હતો, એમના વિશે આત્મબુદ્ધિ હતી, નિર્દોષ બુદ્ધિ હતી અને જ્ઞાની પણ હતા. તો પછી એમના 31 અધ્યાય કૃષ્ણ ભગવાને ત્યાં પ્રભાસમાં
સંભળાયા. એ 11 અધ્યાયનું જ્ઞાન છે. એ અધ્યાય તો પછી વ્યાસજી બનાવે, પણ એમાંનું જે જ્ઞાન છે એ જ્ઞાનની બધી વાતો ઉદ્ધવજીને કહી, અને ઉદ્ધવજીને એ જ્ઞાન આપી દીધું. વ્યાસજીએ પછી ગ્રંથો લખ્યો. જય તો સદે આ અધ્યાયમાં 12મા અધ્યાયમાં ભગવાન પહેલો શ્લોકમાં સમજાયું કે અષ્ટાંગ યોગ સાથે તપ કરે, તીરથ કરે, વ્રત કરે, દાન કરે, યજ્ઞ કરે, યોગ સાધે. આ બધા સાધન બહુ અઘરા છે, કરવા સહેલા નથી. દેહના મનના પૂરેપૂરા કરે તો આ સિદ્ધ થાય એવું. છતાં પણ ભગવાને કહ્યું કે એટલેથી હું વશ થતો નથી, કારણ કે એને કરીને એ સાધન કરવાથી જ્ઞાન થતું નથી. રૂટે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ. તો જ્ઞાન છે ને કરીને કાંઈ સત્સંગ એ કરીને. સત્સંગનો એવો બધો મહિમા કૃષ્ણ ભગવાને ઉદ્ધવને સમજાયો. એના ઉપર વશિષ્ઠ મુનિ વિશ્વામિત્રનું આખું આખ્યાન આપ્યું છે પુરાણનું. કયા પુરાણમાં આવે છે હજુ આજ નહીં આવે. આ પુરાણીઓ ગોતી કાઢે તારે ખરું. પુરાણીઓ ગોતી કાઢ્યું છે. વશિષ્ઠ અને વિશ્વામિત્ર. વશિષ્ઠ મુનિ હતા, એનો સત્સંગ હતો, અને વિશ્વામિત્રનું તપ હતું 60,000 વર્ષ. પણ જયારે વશિષ્ઠ મુનિના આશ્રમમાં વિશ્વામિત્ર આવે ત્યારે પધારો રાજ ઋષિ આમ કે ત્યાં પેલાની ચોટી ઉભી થાય, ક્રોધ થાય, માનનું ખંડન થાય, પછી છોકરાને મારી નાખે. એક છોકરો માર્યો, બીજા દાડા આવો રાજ ઋષિ, બીજો માર્યો, 6 છોકરા મારે. તો વશિષ્ઠ મુનિ મેના કહેતા નથી. પછી વિશ્વામિત્ર વિચાર કર્યો કે આ જવું એનું જ માથું કાપું. વશિષ્ઠનું જો મને રાજ ઋષિ કહે તો એનું માથું ઉડાડું. એમ કરીને વશિષ્ઠ મુનિનું જે પર્ણકુટી ઝોપડી એની પાછળ જઈને ઉભા. બરોબર ચંદ્રવા પૂનમનો માથે ચંદ્રમાં આવેલો અડધરાજ અને પાછળ ઉભા છે. ત્યાં આંખ ગણ્યા વશિષ્ઠ મુનિ અને એમના શ્રી અરુંધતી લખ્યા. એ બે વાર્તાલાપ. ત્યારે ત્યાં ચંદ્રમાં મારું બહુ ખીલ્યો રાત, જેમ શરદ પૂર્ણિમની રાત ખીલે અને જેવો સૂર્યનારાયણ ઝગો રાધે એવો ચંદ્રમાં ઝગો રાધે, અને એવું રાધે. વશિષ્ઠ મુનિ કે જેવું વિશ્વામિત્રનું તપ ખીલે એવો આ ચંદ્રમાં ખીલ્યો. આટલું જ બોલ્યા કે વિશ્વામિત્રનું તપ ખીલે એવો ચંદ્રમાં ખીલ્યો. એટલામાં તો એના સાથે રોષ ઉતરી ગયો અને હથિયાર નાખી દીધા પાછળ, અને આવીને પગમાં પડ્યા વશિષ્ઠ મુનિ. તારે વશિષ્ઠ મુનિ કે આવો બ્રહ્મ ઋષિ. અત્યાર સુધી રાજ ઋષિ કહેતા, હવે બ્રહ્મ ઋષિ ક્યાં? આવો બ્રહ્મ ઋષિ. વિશ્વામિત્ર કે આ પહેલાથી આટલું તો પણ તમે હથિયાર બંધાવો, ઠાઠમાં રાજા ધીરાજ થઈને આવો, મારે બ્રહ્મ ઋષિ કેમ કહેવા? રાજ ઋષિ તરીકે આવો અને બ્રહ્મ ઋષિ કહેવા એ તો ભૂલ ભરેલું છે. માટે હવે તમે હથિયાર મૂકી દીધા, તમારો હોશ સમાવી દીધો, માટે અમે તમે બ્રહ્મ ઋષિ થયા. હાલ સુધી રાજ ઋષિ હતા. તો પછી વિશ્વામિત્ર બહુ ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. ઉભરો આવી ગયો પોરા, મારું 60,000 તપ છે એ વશિષ્ઠ મુનિ તમને આપું પુનિનું કૃષ્ણાર્પણ. તારા વશિષ્ઠ મુનિ કે તારે મારા પાસે તો તપ એવડું નથી 60,000 પણ મારા પાસે તો લવ સત્સંગ છે. આ લવ સત્સંગનું, લવ એટલે શું? આ શબ્દ કીધું એટલું. આવો બ્રહ્મ ઋષિ. એટલામાં એવામાં મારું આ સાથે લવ સત્સંગનું પૂર્ણ છે, તમને કૃષ્ણાર્પણ. ત્યારે પછી વિશ્વામિત્ર કે આવો મારું 60,000 તપ ક્યાં અને તારો લવ સત્સંગ છું?
અને તું આ મને હાંસી કરે, મારી ઠેકડી કરો માટે એના બરોબર મારા 60,000 પુણ્ય બરોબર, તપ બરોબર, તારું લવ સત્સંગનું કહું છું, પણ 60,000 તું આ સત્સંગ કરે તો એટલું પુણ્ય થાય એવું મેં તપ કર્યું. તારે કે હાલો આપણે ન્યાય કરવા, કોનું પુણ્ય વધારે, કોનું તપ વધારે ફળ, ન્યાય કરાવવા જઈએ. તે વશિષ્ઠ મુનિ વિશ્વામિત્ર બે હાલ્યા, બે ઋષિ મહાત્માઓ પાછા. હો હા, બધા દેવતાઓ થાય જાય, દેવતા જરૂર છે. ઋષિનો ન્યાય આપણાથી થાય, કારણ કે બે નો હરકો ન્યાય તો ઉતરવાનો થાય નહીં. પણ એક બીજાનો અધિક ન્યાય થાય ત્યારે પેલા જેનો ઓછો થાય એને ચોટી ઉભી થાય ને, ક્રોધ આવી જાય, પછી શ્રાપ દઈ નાખે લ્યો. એટલે શ્રાપની બીક બહુ. હગા ભાઈને, હગા બાપને, હગા દીકરાને શ્રાપ આપી દે. એવા ઋષિ મુનિઓ હતા, જ્ઞાની હતા, તપસ્વી હતા, યોગીઓ હતા, બધું હતું, પણ ક્રોધની અવધિ હતી. ક્રોધ બહુ, એટલે શ્રાપો બહુ આપતા એ વખતે. દરેક ના શ્રાપોનું જ આવ્યું સાવરણ. જરાક આડું પડ્યું, અવરું પડ્યું એટલે તરત ફટકાર સાપ ગા તરી એસી હોય જાય. બધું ઝાલર ના થાય. પછી દેવતાઓ બધા ન્યાય આપી શક્યા કે અમને એ ખબર ના પડે મહારાજ ઋષિ મુનિઓ. તે પછી અહીંયા ખબર પડે તો ન્યાય ન કરે, ખ્યાલથી કરે, શ્રાપની બીક. એ ફરતા 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 ભગવાન પાસે જાય વિષ્ણુ. ભગવાન શેષ નારાયણ પાસે ગયા. શેષ નારાયણ જે ભગવાન પાતા એમને કહ્યું આ મારો ન્યાય કરો કે આ મારા વિશ્વામિત્ર કે મારા 60,000 તપ છે અને મારા આ વશિષ્ઠ મુનિ કે મારો લવ સત્સંગ છે, એમાં કોનું ફળ, કોનું વધારે પુણ્ય છે એ ન્યાય કરો. શેષ નારાયણે શું કહ્યું કે મારા માથા ઉપર આ 50 કરોડ જોજન પૃથ્વીનો ભાર છે, હું ન્યાય ક્યાં તમારો કરવાનો છું? અને મને એ ભારનો મને છે આપણે જેમ કોઈ પાણીનું બેડું બેમણનું લઈને જતું હોય, કોઈ ચારનો ભારો લઈને જતો હોય, કોઈ દાણાની કે કોઈ કશાયની બેમણની ગાંઠડી માથે હોય અને રસ્તામાં હોમાં મળે, પછી વાત કરવા ઉપર ઘડી તો એને હાથ લાગે, માથે બેમણ ભાર છે, ભારે મળે, હેઠો ઉતારે અથવા ત્યાં વિહોમાં આવે ને ઉપર મેળીને પછી વાત કરે બરોબર છે. પણ રસ્તામાં માથા આટલો ભાર હોય ને બહુ રોકાવાનું ગમે નહીં. તો પછી શેષનારાયણ કે મારા માથે ભાર છે તમારો ન્યાય હું ક્યાં કરવાનો? જો તમારી પાસે કાંઈ પુણ્ય હોય તમારું કઈ, તો આ મારા માથા ઉપર જે આ પૃથ્વીનો ભાર છે એ જો જરાક અધર થાય, વિહોમાં મને આપો તમારો ન્યાય કરવું, તો તમારા પાસે કઈ પુણ્ય હોય તો એનું ફળ આપો. તો વિશ્વામિત્રએ પણ મૂક્યું, પાણી હાથમાં લઈ કે જો છે તે લવ સત્સંગ કરતા મારું 60,000 વર્ષના તપનું ફળ અધિક હોય, પુણ્ય અધિક હોય, તો શ્રેષ્ઠ નારાયણના માથે પૃથ્વી અધર થાવ. પણ હલી નહીં, હલી ચહકીએ નહીં, હો જરાય ડગી નહીં. પછી વશિષ્ઠ મુનિએ પણ હાથનું પાણી લઈ કે જો મારું 60,000 વર્ષના તપ કરતે મારા લવ સત્સંગનું પુણ્ય અધિક હોય તો એ ભગવાન આ શેષ નારાયણના માથે પૃથ્વી અધર થાવ હવાગજ. પછી કે હવે ન્યાય કરો. હવે શું ન્યાય કરો? તમારું કપાર ન્યાય થઈ ચૂક્યો કે જે 60,000 વર્ષના તપથી જે પૃથ્વી હાલી પણ નહીં, અધર તો છે નહીં થાય, પણ આ લવ સત્સંગથી પૃથ્વી હવાગજ અધર થઈ. માટે લવ સત્સંગનું જે પુણ્ય છે એના 60,000 વર્ષ કરતા અધિક છે. સાથી અધિક છે એ પાછું જોવું જોઈએ કે 60,000 વર્ષ વિશ્વામિત્રે તપ કર્યું, પણ સ્વભાવ ક્રોધનો ને માનનો લાગ્યો, માનનો ક્રોધનો સ્વભાવ કર્યો અને વશિષ્ઠના એક શબ્દમાં સ્વભાવ ક્રોધ સમી ગયો. માટે શબ્દ આવું કામ કરે છે. મોટા પુરુષના સમાગમમાં જે આપણને સ્વભાવ દોષ ટળી જાય, બ્રહ્મરૂપ થવાય, અક્ષરરૂપ થવાય,
અને જે છે તે સ્થિતિ થાય એ તે સત્સંગે કરીને થાય છે. પણ તપ કરવાથી તો ક્રોધ વધે અને અજ્ઞાન ટળવું ન ટળે. કારણ કે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે કાશી કેદાર કે દુવાર કાધો અને જોગની જુક્તિ નવ જાણી રે તે પાછો ઘરનો ઘર માહી આ ગોધો જોડાણો જેમ ઘાણી રે. જો તપ કરે તીરથ કરીને બધું કર્યું, બાબા સાથે તીરથ કર્યા, અરે 7-8 વખત જાત્રામાં 4 ધામની જાત્રા કરી. હા, અને સદ્ય અમારા રાઘવ ભગત હતા એ બજારા હાથી પણ કરે. હાથી રહે તેવા 2 રૂપિયા મળે. એ વખતમાં હુંગવારી બહુ. અત્યારના ગોળી 2,000 ને એવું નહીં થતું. 12 મહિને માણસ જીવાભાઈને 22-23 રૂપિયા આપે એવું કરતા. અને પછી એ પૈસા શેમાં વાપરે? તીરથમાં. તીરથ કરવા જાય. તીરથ કર્યા બધા. જો એ પૈસાનો ઉપયોગ એવો કર્યો કે તીરથમાં ભાગ્યા. એ સંસ્કાર સારા થાય એમાં વાંધો નહીં, એ ખોટું નથી કરતા. કરે છે તો સારું હું, પણ એટલેથી આ જીવનું અજ્ઞાન નથી. આ જીવને એટલેથી પૂરું નથી થતું. એ તો એક સંસ્કાર પડે છે. અને એવા સંસ્કારો જન્મો જન્મ તપ કર્યા હોય, તીરથ કર્યા હોય, વ્રત કર્યા હોય, દાન કર્યા હોય, યોગ સાધ્યા હોય, એવા જન્મો જન્મથી આપણે આવા સાધનો કરતા આવ્યા હોઈએ અને એ સાધનોની પૂર્ણાહુતિ હોય, જેમ યજ્ઞની પૂર્ણાહુતિ હોય ત્યારે યજ્ઞદેવ દર્શન દે, એમ આ સાધનની પૂર્ણાહુતિ હોય ત્યારે આપણને આ ભગવાન કે આ સત્પુરુષનો સત્સંગ મળે છે, જોગ મળે છે. તે વિના મળતો નથી. હવે આપણે વિચાર કરીએ કે આપણને પ્રમુખ સ્વામીનો આપણને જોગ મળ્યો, એ આપણા કેટલા જન્મના આવા સાધન હશે, તપ કર્યા હશે, તીરથ કર્યા હશે, વ્રત દાન યજ્ઞ યોગ કેટલાય જન્મથી સાધતા આવ્યા હશું, ત્યારે આ જોગ મળ્યો છે. ને કે મળે, અને મળે તો મનાય નહીં. એટલા માટે એનો આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આટલો આપણે આ દાખલો કરતા કરતા આવ્યા અને આ જોગ મળ્યો, પછી સહેજ વાતમાં આપણે ગુમાવી બેસીએ તો અજ્ઞાન. તો પેલાને છે માર્ગમાં બેઠો બેઠો ગરીબ કંગાલ માણસ વળી પાડો થોડો અપંગ, રસ્તામાં બેઠો બેઠો દેકારો બોલાવે, હે મહારાજ, હે ભગવાન, કોઈ હરિનો નાદ ચપટી દાળિયા નાખો, ભૂખે મરી જવું. પુકાર કર્યા કરે અને જે નીકળે એક કોઈને દયા આવે તો ચપટી દાળિયા પૈસો નાખે. આજે એમ કરતા કરતા એક શેઠિયો નીકળ્યો, જબરો તમારે જો લખો. પછી પેલો પોકાર કરતો હતો, એના મનમાં ખિસ્સામાં કઈ હોય 2-4 આઠાણા તો આપી દઉં, પણ ખિસ્સામાં હાથ નાખ્યો મારું ચિંતામણી મળી ગઈ. એના ખિસ્સામાં ચિંતામણી પડે, લે આ ચિંતા જા અને જોતું ચૂકવે મળશે, અને વૈભવ વસાવજે ને બધું સુખ શાંતિ થઈ છે, નોકર ચાકર રાખજે ને બધું કરી. એમ કરીને આજુ હીરો આવ્યો. પછી એ તો આનંદ આવી ગયો, હવે ભીખ માગવી નહીં પડે અને આ તકલીફમાંથી મટી જઈશ, બચી જઈશ. ત્યાં પછી ફરતો ફરતો એને ટાઈમ થયો, એનો ભય બંધાયો. કોણ હતો? કઠિયારો. કઠિયારોની 2 નવરા થાય, ભેગા થઈને ગોષ્ઠી કરે, ભાઈબંધ આત્મબુદ્ધિ એકબીજાના રસ પર જેત. પેલો લાકડા કાપવા ગયો, લાકડા કાપી અને બજારમાં વેચી 2-4 આના જે આવ્યા એમાંથી એને દાળિયા ગોળ એવું લીધું ખાવા થોડું. તે એ આવ્યો એના ફાય ભાઈબંધ. તાર પેલો તો ઉત્સાહમાં આનંદમાં કેપમાં આવી ગયો. તાર પેલો કઠિયારો પૂછે છે એનો ભાઈબંધ કે શું વાત, કેમ આવડો બધો કેપમાં આવી ગયો, શું કઈ લાજ્યું? કે હા લાજ્યું, કહેવાય એવું નથી. એક શેઠિયો મરી ગયા લખોપતિ, તે મને આ હીરો આપ્યો લાખો રૂપિયા, સાહેબી વસાવી છે અને બધું કરી છે. તે હવે આ વટાવી અને બધું કરીશ. મૂર્ખો થામાં એ હીરો માર્ગમાં પડ્યો છે, તને તે આપી દે. એ તો તને ઝેર દીધેલું કે આ બચાર દુઃખી થાય ઠેકાણે પડી થાય સારું.
કે તું આ હીરો છે એ ચાખી તારો ₹1,00,000 હીરો ગયો છે કે હું બજારમાંથી લાકડા વેચીને ગોળ લાવ્યો છું પાસે એ કાંકરી ચાખી દો એ ગયું છે હીરો કઈ ગયો હોય એ તો ₹1,00,000 હોય તો હીરો ગયો ના હોય અને કાંકરી ગોળ હોય તો ગપ પણ તો હોય ના હોય કારણ કે એ ગુણ છે તે પેલાને હીરો ચખાડ્યો કે જીભ કોકડી થઈ ગઈ ટૂંકી થઈ ગઈ હીરાના જ્યાંથી તેવડો થઈ ગયું એટલે જો આ તને ઝેર દીધું આ તો ઠીક છે તું વધારે તો અમને ઠેકાણે પડી જઈશ મરી જઈશ અને કોકને તું આપે અથવા ક્યાંક નાખી દે તો કોકના હાથમાં આવે એ મરી જાય માટે નાખ્યા વાયમાં વાયમાં નંખાઈ દીધો વાયમાં નંખાયો પછી પાછી હતી ને દશા થાય નહીં પછી પાછો પોકાર કરતો રહ્યો મા બાપ દેજો કોઈ દારિયા પાસે એમ પોકાર કરતો રહ્યો પેલો શેઠિયો નીકળ્યો પાછો એક દાડો એને વિચાર કર્યો કે મેં એને આ હીરો આપ્યો તો આ કંગાલપણું ના કેમ આ પોકાર કરે અને કેમ આવને આ દશા એની રહી પછી એના પાસે આવીને પૂછે છે એ સુદાસ કોણ હા મેં તમને હવે ભલા માણસ મેં તમારું શું બગાડ્યું છે આમ ને તેમ ને મને ઝેર દઈને જ્યાં તમે આ મને છે આમ કરીને તો મારો ભાઈબંધ હારો કે મને બચાવ્યો ઉગાડ્યો એમ કરીને બોલવા મંડી પડ્યો શેઠિયાના ટૂંકારા ને ઉંકારે અલ્યા ભાઈ પણ તું શાંત થા તી નાખ્યું ક્યાં એ ઝેર હા મેં તો વાયમાં પધરાવ્યું નકર બીજા કોઈક મરી જાત શેઠિયું કે મારા આને ભારે ભૂંડી કરી પછી શેઠીએ તો મજૂરી કરી અને દાખલો ગામમાંથી તારા લાવી અને પાણી ઉલેચાઈને શેરો ગોતાયો અને લઈ ગયો પણ પેલો તો હતો એવો બેકાર રહ્યો કંગાલ રહ્યો ભીખ માગતો જ રહ્યો એમ આપણને આ ચિંતામણી પરમ ચિંતામણી શું મળ્યું કલ્પપૂર્વક ખ્યાત આવ્યું કેટલા દાખલે કે અનુના તપ તીરથ વ્રત દાન યજ્ઞ યોગ કરતા કરતા આટલો દાખલો કરતા કરતા આપણને આ ચિંતામણી પરમ અને કલ્પપૂર્વક ખ્યાત આવ્યું છે પછી આપણો ભાઈબંધ મલન કઠિયારો હા અલ્યા તું અહીંયા બંડિયામ ક્યાં ભરાણો હાલ આ પ્રમુખ સ્વામી તો સાચું સામાન્ય છે ક્યાં એકાંતિક એમ કરીને જે નાખે ને તે સંબંધ તોડાવે પેલા એ વાયમાં નખાવે એમાં આપણને ભગવાન સત્પુરુષ નો જોગ મુકાવી દે સંબંધ તોડાવી દે આપણું મન એવું છે ઇન્દ્રિયો એવી છે આવા કુસંગ એવો છે માટે એ મહારાજ કહે છે કે એ હાથ જોવાની વાત જરૂર છે અને આવો જોગ મળ્યો છે કે મળશે પછી આવો જોગ ન મળે વારે વારે એવો આ જોગ આ કારણથી મળ્યો છે આપણે આટલા સાધન કરીને મહારાજ કહે એમ મહારાજ ચાલુ આ 12મા અધ્યાયનું 11મા સ્કંદના સત્સંગનો મહિમા એ મહિમા કયો જો આવો સત્સંગનો જેને મહિમા હોય કે આ બધા સાધને ભગવાન વશ થતા નથી સત્સંગે કરીને વશ થાય છે એવું આ સત્સંગનું મહાત્મ છે તો એના લક્ષણ કેવા હોય એ મહારાજ સમજાવે છે બોલો શું કે લક્ષણ જો પછી જેને જેવું સમજાયું હોય તેવું તેને કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ છે જો કયું સંતના વિશે આત્મબુદ્ધિ છે હવે મહારાજના વખતમાં કેટલા સંત હતા 500 પરમહંસ શું અને બીજા 10માં પાછા હોય એ જુદા પાછા હો 500 નહીં પણ 800 ના નામ આધારાનંદ સ્વામી આપ્યા એમના પુસ્તકમાં વાંચ્યું અને બીજા બ્રહ્મચારી ને પાળા અને એવા બધાના નામ થઈને 1000 નામ આધારાનંદ સ્વામીએ એમના પુસ્તકમાં આ બધા નામ લખ્યા આટલા સંત હતા તો ભગવાનના સંતને વિશે શું એ 800 સહીમાં કરવી કે 800 મોના જે એકાંતિક અસતે રોળાનંદ નિર્વિકલ્પાનંદ એવા એકાંતિકમાં કરવી કે ક્ષમા કરવી એ કહો હે એકાંતિક કોણ હતું એ વખતે હા ગુણાતીત સ્વામી ગોપાલન સ્વામીને વાત ન કીધું કે મોટાની સાક્ષી લેવી જયારે છે તે કઈ પુરવાર કરવું હોય તો જેમ છે પેલો ગોળો ઝાલ્યો
કડી ફાયે છે ગામ, અને એ કલા ભગત ભક્ત ચિંતામણી પડતો લખેલો છે. એક જ કલા ભગત સત્સંગી થયા અને એના કુટુંબીઓ 50-50 ઘર એ એના વિરોધી. હવે તારી જમીન પડાવી લઈ, તારા ઘર પડાવી લઈ જઈને તને બેકાર કરીને દુઃખ દે, તકલીફ કરે. એને બચારે કોર્ટમાં ન્યાય કરવા માંગ્યું, પણ કોર્ટ તો અત્યારે જાણો છો ને એ વખતની એવી ને એવી હાલી આવે છો. હા, કારણ કે પેલા 50-60 ઘરના એકલો લાખ કરીને ફોડી નાખે, ન્યાય મળે નહીં. પછી એને બે ગામના ડાયા માણસો 75 ભેગા કર્યા. ગામમાં આગેવાન માણસ હોય બુદ્ધિવાળા ડાયા, એવા 5 માણસો ભેગા કરીને કે ન્યાય માગ્યો. તારે ભાઈ અમે તારી છે કે બીજા એમની છે કે અમને શી ખબર પડે, તું સદે સોગન ખાઈને તારી હદ માપ લઈ લે. શું સોગન ખાવા? લોઢાનો ગોળ, લાલ ચોર, પાનશેરી જેમ હોય, અને પછી અગ્નિમાં નાખી હોય, ભઠ્ઠી તપાવી હોય, અને પછી લાલ ચોર થઈ હોય, એવો ગોળો તપાય. આ ગોળો તારા હાથમાં ખોબામાં લઈ અને તારી હદ હોય જમીનની એટલી તું ફરી લે, એટલે તારી પાકી. હવે કેમ જીવ ચાલે કહો? પણ ભગવાનની દયા, શ્રીજી મહારાજની કૃપા, કે જેમ પ્રહલાદજીને પેલા થાંભલા બાદ ભરાવરાયો હતો ને, પણ પ્રહલાદજીનું ગજુ હતું, 5-7 વર્ષના પ્રહલાદજી એ લાલ ચોર થાંભલા બાદ ભરવા હિંમત ઘાલે ખરા, પણ ભગવાન એના ઉપર દયા કરીને એના પ્રતિતિ આવે એ સારું બધું બતાવ્યું. કીડીને અઘરું બતાવ્યું, એવું બધું કે આ કીડીઓ દાચતી નથી, હું કેમ દાચે, તારે બાદ એમ. આને ભગવાને હિંમત આપી, બળ આપ્યું કે ધાર નહીં પડે ધાર. તે પછી એને ગોળો પાંદડું મેલી અને એના ઉપર ગોળો, અને એ ગોળો લઈ અને એની હદ હતી ફરી ભર્યો, હેઠો ગોળો નાખ્યો, ભડકો થયો એવો ગોળો. ત્યારે પછી એ 60 ઘર એના વિરોધી હતા, એ બધા સત્સંગી થઈ ગયા. અત્યારે એ કુંડાળમાં 60 ઘર સત્સંગીના છે, એના કુટુંબના બધા. અને કલા ભગત નો પરચો ભક્ત ચિંતામણીમાં આપ્યો છે. તો એ મહારાજે કીધું કે આવી રીતે ગોપાલ સ્વામીને પણ કીધું કે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે એ ભગવાનના સંતની કૃપાથી, અને ભગવાન સંત ગૌણ થાય છે. અને અષ્ટાંગ યોગનું માન કેમ આવે? માન તો સંભવે નહીં. જય ગુરુપદાસ. માન તો સંભવે નહીં. તો પછી મારે કે મોટાની સાક્ષી લેવી. તારા ગોપાલ સ્વામીથી મોટા કોણ? હા, એમ મહારાજે પરોક્ષે વાત કરી સુખદેવજીની. કે ગુણાતી સ્વામી નું કહેવા જાય પાછા એ તો બધા અડીખમ એમ થાય પછી. એટલે મોઢે મોઢ ના એવું બોલાય કહેવાય. એમ તારે જો હશે તે મોટાની સાક્ષી લેવી કે સુખદેવજી ભ્રમરૂપ થયા હતા, આત્મનિષ્ઠ હતા, અને મહારાજે વેદ રસમાં તો બહુ વખાણ કર્યું. મહારાજ કે બધા આપણે ત્યાગીએ એમની સ્તુતિ પ્રાર્થના કરવી, એવા ત્યાગીની, સુખદેવજી જેવાની, કે એવા આપણામાં ગુણ ત્યાગ ના આવે, એટલા માટે કીધું. તો એવી રીતે મહારાજ કે છે તે શું કીધું એમાં કે આવી આત્મબુદ્ધિ ક્યાં કરવી? ભગવાનના સંતને વિશે. કયા સંત? ગુણાતી સંતને વિશે આત્મબુદ્ધિ કરવી. ત્યારે મહારાજે એમ કીધું કે મારા આત્મબુદ્ધિ કરીને બેહી રહો, તો વાંધો હતો કઈ? એમના દ્વારે કલ્યાણ નતું? એ કહો કે મહારાજના સંત બતાવવા પડ્યા. મહારાજ જાણે છે કે પ્રગટપણું મારું સંત દ્વારે, અને એકાંતિક એ જ કરવા હું આવ્યો છું, કે મારું પ્રગટપણું સંત દ્વારે મૂકવા આવ્યો છું. એકાંતિક ધર્મનો વારસો જ્યાં સુધી હોય ત્યાં સુધી મહારાજના સ્વામી પ્રગટ જ છે, અને એ દ્વારે મોક્ષ છે, એ દ્વારે કલ્યાણ છે આત્યંતિક. ન કે સંસ્કાર લાગે, શાસ્ત્રથી સંસ્કાર લાગે, સત્પુરુષથી સંસ્કાર લાગે, બીજા સંતોથી, તીરથથી, મૂર્તિઓથી એમ સંસ્કાર થાય. જેમ અનેક જન્મ કીધું એમ, જેમ આગળ કીધું એમ તપ, તીરથ, વ્રત, દાન, યજ્ઞ, યોગ એ બધું સંસ્કાર પાડે છે, પણ આત્યંતિક કલ્યાણ ન કરે. એ સંસ્કાર ભેગા થાય ત્યારે આવો જોગ થાય, પછી આત્યંતિક કલ્યાણની વાત આવે. એમ છે તે આ મહારાજે આપણને ત્યાં આ પુરવાર કરી બતાવ્યું કે સદી જેણે સત્સંગ અધિક જાણ્યો હોય, આ તપ, તીરથ, વ્રત, દાન, યજ્ઞ, યોગ એના કરતા પણ જો સત્સંગ અધિક જાણવાનો હોય અને સત્સંગનો મહિમા અધિક સમજાણો હોય, તો એનું લક્ષણ કેવું હોય
કે આવા ભગવાનના જે ગુણાતીત સંત, એકાંતિક સંત, એના વિશે આત્મબુદ્ધિ. તે આત્મબુદ્ધિ પહેલી ક્યાંની લખી? દેહની, પુત્રની નહીં, સ્ત્રીની નહીં, પણ દેહની. વાંદરું છે, ખરેખર છે તે તાપમાં તપ્યું હોય, રેતી તપ્યું બળતું હોય તો એના બચ્ચાને મૂકીને ઉપર બેસી જાય. એ વખત બચ્ચું એ વાલું નહીં દેહથી. એટલે મારે કે એવી આત્મબુદ્ધિ આપણા દેહમાં છે, એવી આત્મબુદ્ધિ. અને એવા સત્પુરુષનો જોગ છો ત્યારે એમ જાણવું મને ભગવાનનો જોગ છો. એ મહારાજના વચન છે, આપણા ઘરનો નથી. શ્રીજી મહારાજના વચન છે. શ્રીજી મહારાજના આપણે આશ્રિત થઈએ તો મહારાજના વચનમાં વિશ્વાસ આવે અને એવી રીતે આપણે સત્પુરુષમાં હેત થાય. તો સતી મહારાજ કહે છે જેણે કલ્યાણકારી સત્સંગ નથી જાણ્યો હોય તો સત્પુરુષને વિશે આવી આત્મબુદ્ધિ હોવી જોઈએ. અને સત્પુરુષમાં આત્મબુદ્ધિ હોય તો પછી આ સાધન તો કરીને આવ્યા, તારા સત્પુરુષ મળ્યા છે તો પછી એમને મૂકીને બીજે ધોળા કેમ કરવા? લાવ હાલો હરદ્વાર જવું છે, દવાર ક્યાં જવું છે, ગુગળીના ઠુહા ખાવા, પૈસા બગાડવા, ટાઈમ બગાડવો, તાર તડકો ભૂખ વેઠવી, બધી વાતે તકલીફ. અને તો હાથ તો કઈ આવે હોય, દર્શન ના થાય. કારણ કે હાથમાં કોઠે હોય અને ત્યાં લાઈટ ના થાય ભગવાન આગળ. પછી ઇલેક્ટ્રિક દિવસ કરવો પડે અને કારું ધુમાડ્યું જેવું થઈ ગયું. આપણા કોઈ જરા રાત મંદિર નહીં કે છેક દરવાજા દર્શન થાય એવું નહીં. તોય પણ એ મોહ આશક્તિ ત્યારે જો આ અધૂર સંસ્કાર અધૂરા છે. એટલે આ મનાતું અને ધોળા તરત આપણે ઘણું સમજાવીએ પણ એનું આ અધૂરું છે સંસ્કાર. એ સી રીતે સમજી શકે? સંસ્કાર પૂરા થાય તો તમારે સમજાવવું નહીં પડે, એના હાથે માથું ગહતા આવશે. તો ખરું ખોટું? અરે એમ તો શું કે મહારાજ સાંભળો, જેને ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ હોય, રાજા હોય, જો કોઈ રાજા હોય, તે વાંજ્યો હોય, પછી ઘડપણમાં દીકરો આવે, હા, પછી તે દીકરો તેને ગાળો દે ને પૂછો તાણે તો પણ અભાવ આવે નહીં, તોય અભાવ આવે નહીં. છોકરાને મારે અથવા અનિતિ કરી આવે. આત્મબુદ્ધિ ની વાત કરે. 80 વર્ષનો 80, 60, 70, 80 વર્ષે છોકરો થાય એના વિશે આત્મબુદ્ધિ તો હોય જ ને. એટલો બધો મોહ ના આસક્તિની એમાં હેત હોય. પછી શીમાં વાત કરી. પછી એ છોકરો કદાચ નો પાણી પડી ગયો હોય તો શેઠ એ ફાયા છે અને પાણી પડી ગયો, પછી શેઠ નોકર ગોતવા જાય ને ત્યાં સુધી જીવે ને છોકરો કે મરી જાય એ તો તરત જંપલાય. ભલે ને એ જવાનો હોય જાય પણ વાહન વાહ જેમાં નાચું જેતલપુરમાં તો જો એક છોકરો પડી ગયો એના મનમાં ગવા મહિને કાઢી જલ્દી, પણ એ મળ્યો એટલે એ ગયા છે એટલે તો બે ભન થઈ ગયો. હાથ ભાઈ આજે અંદર ખબર નહીં પડે કે જ્યાં એ નહીં આવતા ત્યારે હું ન પડું પણ કાર ખેંચો. હા અહીંયા પણ આ કહેવાનું આવું આત્મબુદ્ધિ છે. ખરું નહીં? કાલ ઓલા મંદિર ના ઓલા ભાઈ વાત જસુભા છે ને પેલા મારા મંદિરમાં મારા બધા ભાઈબંધો નામ તો નહીં આપણે એનો ચેલો જાતો વળતા 4 કલાક એનો ગુરુ એને એસટી મોડી આવી ત્યાં સુધી સ્ટેન્ડે બેસી. પછી આ બધા પૂછે ને કે કેમ ભગત આ તાર કે તમારા બધા હાથમાં બુદ્ધિ હોય તમારા ચેલા ઉપર ન હોય કે હોવું જોઈએ. હું રાજી થઈ ગયો. નામ ના દેવાય ના દેવું પછી ખાનગી કહીશ. હા તો બસ અરે શું કે શું કીધું કહો? અરે જેમ કોઈ રાજા હોય ને તે વાંજ્યો હોય, જો રાજા હોય ને વાંજ્યો હોય, પછી તેને ઘડપણમાં દીકરો આવે, પછી તે છોકરો તેને ગાળો દે ને પૂછો તાણે તો પણ અભાવ આવે નહીં. આ વાત કોઈક ને કાલ કરી હતી. કાલ કે હા પરમાનંદ કરી હતી ને. આ પરમાનંદ આ ભાષણમાં કરી હતી. આત્મબુદ્ધિ છોકરામાં આત્મબુદ્ધિ હોય તો પેલો પડે ઝંપલાય એમ આવે છે. તે આત્મબુદ્ધિ હોય તો પેલો છોકરામાં તો એ છે તે પોતે ઝંપલાય. એમ ભગવાન છે તે મારે કીધું ને ભગવાન અવતાર ધોરણ શું પ્રયોજન છે 5મા અવતારમાં એનું આ નિરૂપણ કર્યું. અને એમાં કહ્યું કે આવી રીતે છે તે ભગવાન પોતાના ભક્તની રક્ષા માટે, મનોરથ પૂરા કરવા માટે અને ભગવાનના ભક્તની સેવા અંગીકાર કરવા માટે
મનુષ્યનો જન્મ કરવા માટે સાક્ષાત પરમ ભગવાન પુરુષોત્તમ નારાયણને આપવું પડે છે. અને જો કાર્ય કરવું હોય તો ગમે તે દ્વારે કરે. જેમ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું કાર્ય કરવું તો રાઘવ જત દ્વારે કલ્યાણ એની રક્ષા કરી. જેમ ગજેન્દ્રનો ઉદ્ધાર કરવો હતો તો હરિ અવતાર થયો, પણ એ અંશા અવતાર અને એ કાર્ય કર્યું. પણ એક ગજેન્દ્રને જ્ઞાન આપવા, એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા, આત્યંતિક કલ્યાણ કે આત્યંતિક મોક્ષ માટે એ અવતાર નથી. એ અવતાર જેમ નરસિંહ અવતાર ધર્યો પ્રહલાદ માટે, પણ એને કરીને પ્રહલાદનું સદે જ્ઞાન ન થાય, કલ્યાણ ન થાય, મોક્ષ ન થાય. એ તો સતી પ્રગટની જરૂર છે. સ્વયં ભગવાનની, પુરુષોત્તમ નારાયણની અને એકાંતિક ધર્મના ધારક એવા સત્પુરુષનું પરંપરાની જયારે જોગ થાય ત્યારે એ આત્યંતિક કલ્યાણ, આત્યંતિક મોક્ષ થાય. બાકી તો રક્ષા અનંત દ્વારે અનંત પ્રકારે ભગવાન ભક્તની રક્ષા કરે જ છે. એમ કે શું કે અને પોતાના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે, પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં. છોકરાનું ના આવે, બીજાનો અવગુણ આવે. છોકરા ગુનો કર્યો હોય, છોકરો બાજુ હોય, છોકરા એકબીજાને માર્યા હોય, છતાં પણ બીજાનું છે તે છોકરાનું ઉપર લઈને બીજાને બાજવા જાય. સાચી આચંદ તો શું કહેજો? શા માટે છે એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે. હા, આવી આત્મબુદ્ધિ જો આપણે સ્વામીને વિશે હોય તો પછી કઈ બાકી રહે? તો પછી કલ્યાણમાં કઈ બાકી ન રહે, એમના રાજીપામાં ગુણ આવ્યા બાકી ન રહે, બધું રહે. પણ આપણે છે તે પેલી જેમ મચ્છર ધોર્યો હોય ખેતરનો, ખેડૂત હોય એ વિચાર કર્યો, બીજાને ખબર નહીં પડે સમજાવજો. બીજાને હો શહેરી હોય ને સમજાવી લેજો. આફ્રિકન લંડન વાળા હોય એમને સમજાવજો. જો શું કે છે કે જેમ પાણીનો ધોરિયો જતો હોય અને ખેતરમાં પાણી જતું હોય હળહળાટ કરતું, વેકોનો પ્રવાહ, પણ ધોરિયામાં ફાંકા પડી જાય. ધોરિયામાં જમે પાણી, જમતું જમતે ભાઈ બારા પડી જાય. પછી દરદુડીઓ બધે ધોરિયામાં ફૂટે. પછી ચારામાં ખેતરમાં પાણી જે જતું હોય એ ચારો પલળે ને જટ તો વાર લાગે. હા, શું કે પેલા હેરો બધા ફૂટી પ્રવાહ. એમ આપણે સ્વામીમાં આવી આત્મબુદ્ધિ છે. અને પછી આપણે છે તે પ્રવાહ બીજા વળી જાય પદાર્થમાં અને સંબંધીમાં અને દેહમાં અને આડે વર્તી ચોટી જાય તો પ્રવાહ થાય ને ચોટે ને પરોડા પડી. હા એમ પરોડા ચોટી. માટે શું કરે છે ધોરિયામાં જે હંડી તાણે છે, પાટી તાણે છે. હા, પાટી કે જૈનની કે ભાષામાં એ કાંટી તાણે તે કંટાળાનું બોયડીનું ઝાડું લઈ એના ઉપર પથરો મેલે, ધૂળ ભરાય અને બધું કરી અને બેહારે ખરા. અને પછી મેં તાણે એટલે પેલો ધોરિયો લેપાઈ જાય એટલે પેલી બહાર હોય એ પૂરાઈ જાય એટલે પાણી જમતું બંધ થઈ જાય. એમ આવું તો શું કે છે? તેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે. હા હા, તેને સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યું. જો આ સત્સંગે જાણે, જેને સત્સંગ જાણ્યા હોય અને આનું નામ જ સત્સંગ. બાકીના કંઠી તિલકના સત્સંગી નહીં હો. એ તો બે પૈસાની મળે જ બજારમાં. હા, એ તો બે પૈસાની ના જોતી હોય ને એમની જોતી હોય તો હાલે એવા બાવા સાધુ છે. કારણ કે મૂડવાનો મોહ ખરો ને એટલે મફત આપે. મૂડવામાં આપણે ઈચ્છે ખરો ને સત્સંગ વધે છે ને લે કંઠી જા, પછી ભલે બહાર જઈને કાઢી નાખે તો આ તો આપણો કંઠીઓ સત્સંગ તો એ મહારાજ કહે છે કે આવી રીતે સત્પુરુષને વિશે આત્મબુદ્ધિ થાય, સત્પુરુષને ઓળખે, સત્પુરુષને હેત આવું કરે, આત્મબુદ્ધિ કરે, એનું નામ જ સત્સંગી, એનું નામ જ સત્સંગ. અને એવી આત્મબુદ્ધિ સત્સંગની થઈ હોય તો કલ્યાણકારી સત્સંગ અધિક જાણ્યો કહેવાય. ત્યાં સુધી આપણે બાર દફળ છે, બાર ધોળા છે, બાર વર્તી છે, આપણી અંતર્વર્તી થઈ નથી. અંતરદ્રષ્ટિ કોનું નામ કહેવાય કે ભગવાન કે સત્પુરુષમાં વર્તી જોડાઈ જાય ત્યારે અંતરદ્રષ્ટિ. અંતરદ્રષ્ટિનું કયું વચનાવ્રત? હા એમ. તો જો શું કહે છે જો સાંભળો. એ વાર્તા ભાગવતમાં કહી છે. જે ભાગવતમાં કઈ પાછું ભાગવતની બીજી સાક્ષી આવી હો. 12મો અધ્યાય તો 11નો કીધો આગળ
પણ હવે નિત્યાત્મબુદ્ધિ ગુણકેત્રી ધાતુ કે સ્વદે કલત્રાદિષુ ભૌમ ઇજ્જતિ યત્તીર્થમ બુદ્ધિ સલિલે ન કરહી ચિદ્દ નેશ્વ વિઘ્નેશુ શરીર ગોખર આવ્યું. જો આ છે એ 84 અધ્યાયનો 13મો શ્લોક છે. ભાગવત નો સાતો, આપણા ઘરની વાત નથી, ભાગવત નું પ્રમાણ છે. તો ભાગવત ની સપ્તાહો કરનારાનો વિચાર કરે આખ્યાનો કે અજામીર નું આમ થયું, ફલાણું નામ થયું, પણ આવા શબ્દો લાઈન દેખાડે કોઈ ને તો પછી ચીંધવા પડે. સત્પુરુષ ક્યાંથી લાઈન ચીંધે? પોતાને દોડવા પડે અને પોતાને પહોંચ ના હોય સહન શક્તિ કરવાની. આટલો ભીડો વેઠવાની પહોંચ તો જોઈએ ને. તો શાસ્ત્રી પુરાણીઓ વિદ્વાનો છે, 50,000 માણસ ભેગા કરે એવા વિદ્વાનો છે અને પારણો કરે. પણ કોઈ પગે લાગા જ નહીં. પગે લાગશો તો હું નહીં આવું સભામાં, અથવા છે તે 65 એનો બેસી જાય ગાદી, હોંગળા ના હાલે. બધા હરિભક્તો પ્રાર્થના કરે, મહારાજ તમે વચ્ચે થઈને જાવ, બધાને દર્શન થાય. વચ્ચે થઈને નહીં જવું, વચ્ચે થઈને જવું કોઈ લાંબો હાથ આમ ન કરે અને ભીડો ના આપે, ભીડો ના આપે. આવી રીતે કારણ કે ભીડો પડે. હા, એ તો ગુણાતીત પુરુષ સહન કરે, બીજાથી સહન ન થાય. આ ભીડો થાય સહન, ભીડો ન બેઠાય. આપડે તો જરાક આગા પાછો જાય, આગા પાછો હોય તો મૂંઝવણ થઈ જાય જો જરાક ભીડો આવે તો. અને આ તો સવારથી ઉઠ્યા કે ત્યાંથી હાથ સુધી હુવો ત્યાં સુધી, સવારમાં ઉઠ્યા ત્યારથી 50 જણા આવી સ્વામી નવરાત્રી, અલ્યા ભાઈ રવાજે મૂંઝવણ થાય છે. આપડે ના ફાવે, અકરામણ આવે આપડે નતો. ત્યાં બસ નવરાવા પછી આ જોન પૂજામાં ભરીને બેસા તો 2 આગળ બેઠા હોય તો મૂંઝવણ થાય પૂજા કરે. એટલા હોય તો પેશાબ કરવા જાય પતિ, ઝાડે ભરવા જાય પતિ. હા, અને એ બધી આ એ જોઈએ ત્યારે આપણને હાર્ટ એટેક થઈ જાય, તરત આમ હાર્ટ કહી જાય. પણ એ તો એ ભગવાનની શક્તિ, એવા ગુણાતીત પુરુષમાં ભગવાન અંગોમાં રહ્યા એની શક્તિ છે. અને એ શક્તિ આ ભીડો ખમે છે, કે જીવ મનુષ્યથી આ ભીડો ખમાય એવો નથી, એ તો ચોક્કસ. એ મહારાજ કહે છે કે એવી રીતે યશ્યાત્મ બુદ્ધિનું આ બતાવડાયું ભાગવતનો 84મા અધ્યાયમાં 10મા સ્કંદના 84ના અધ્યાયનો 13મો શ્લોક છે. અને એની અંદર આ સમજાવે છે કે યશ્યાત્મ બુદ્ધિ એટલે આ જીવને 4 પ્રકારની આત્મબુદ્ધિ છે. આ જીવને 4 પ્રકારની આત્મબુદ્ધિ કઈ કઈ છે એ મહારાજે કહ્યું કે એક તો દેહને વિશે આત્મબુદ્ધિ છે. દેહને વિશે આત્મબુદ્ધિ એટલે શું કે હું દેહમાં પહેરી ગયું. જીવ નોખો છે, ચૈતન છે, અને એને કઈ દેહને એને કઈ સંબંધ છે નહીં. અને દેહનો ગુણ જુદા છે, આત્માના ગુણ જુદા છે, એકદમ બહુ વિલક્ષણ. કારણ કે દેહ છે એ પંચભૂતનો નિર્જીવ, જળ, નાશવંત, દુખરૂપ અને બળી જાય છે, દાટે તો પૃથ્વી ધૂળ થઈ જાય. અને આત્મા ચૈતન છે તો અખંડ છે, અવિનાશી છે, અછેદ છે, ભેદ છે, અજર છે, અમર છે. એને કોઈ કઈ સંબંધ છે જ નહીં. એવા તો દેહ ઘણા લાખો કરોડો ધર્યા તો એ સંબંધ રહ્યા નથી ને આ રહેતો નથી. પણ એ આત્મબુદ્ધિ દેહમાં થઈ ગઈ છે કે દેહમાં એવી આત્મબુદ્ધિ છે કે દેહનો કોઈ દાડો અભાવ ના આવે. ભલે 20 વખત રાતે ઉઠાડે નાવા તો દેહ. અને જો આપણે મોટા પુરુષને છે તે 2 ઘડી જાગવું પડે સ્વામીના સેવામાં તો બધું આ તો થાકી ગયા. હવે સ્વામી અહીંથી બીજા ગામ જાય સારું આમ થઈ જાય. એવી આત્મબુદ્ધિ મહારાજ. એક તો દેહને વિશે આત્મબુદ્ધિ આવી છે, પછી દેહના સંબંધીને વિશે આત્મબુદ્ધિ કે મારા ક્યાં સુધી આંખ મીતાય ત્યાં સુધી, પછી રહેવાના છે. અને આંખ મીતાએ ઉઘાડી હોય તો કેટલા મારા થઈને બે છે. તો હમણાં જઈને ઘર વચ્ચે ખાટલો ધારો ખબર પડે મારા છે બીજા. તો દોષી એકની એક એને વાંચ્યા બારનો એક 20 વર્ષનો છોકરો. અને છે એક છોકરો બચારો દાડી મજૂરી કરીને ડોશીનું પોષણ કરે, સેવા ચાકરી કરે તો સારું જ ખરું જ ને. આત્મબુદ્ધિ તો હોય જ નહીં, એ તો હોય તો. પણ પછી
છોકરો જરાક તાવ આવ્યો, મોટો જેવો થયો. પછી ઘરમાં સૂતો હતો બિચારો, ગોંદડા ઓઢીને તાવ આવેલો, માંદો પડી ગયેલો 2 દાડાથી. અને ડોશી બહાર વોશરૂમ હુવે, પણ એવું ખાટલામાં હુવે ત્યાં હેઠળ ખાટલા હેઠળ પેલી નીણ રાખે, ખર. ઢોરાને રાતે નીણ કરવી હોય ને તે શ્યામમાંથી કાપી લાવ્યો હોય ખર, એ વોશરૂમ પડ્યું એના ઉપર ખાટલો ઢાળી સુઈ જાય. પછી ગામનો પાડો આવ્યો રખડતો એ પેલી નીણ ખાવા ખાટલા હેઠ માથું ગાજ. ત્યાં શાઘડું પેલા 5 ભરણ ખાટલો. પછી ખાટલો હાલ્યો અને ડોશીની આંખ ઉકળી જઈ. ત્યાં તો પેલો પાડો ભાઈ એને એમ કથામાં સાંભળેલું ને કે જમ કેવા હોય, પાડા જેવા, માટે આ જમ આવ્યો મને લેવા. એ તો બિચારીને ઝાડો પેશાબ થઈ ગયો ખાટલામાં જ. આને ધરવું છે, હે મા બાપ, હે જમ રાજા, મને હું તો અસતે હાજી નરવી છું, પણ માદાનો ખાટલો ઘરમાં છે માટે એને લઈ જાવ. અરે ભગવાન, કેવી આતે બુદ્ધિ કહો. છોકરાને બતાવ્યો માઝિયાબાન નો રડી ખવડાવતો તો એને બતાવ્યો, પણ પોતાને જવાનું સારું ના લાગે. તો પોતાને લઈ જયો હોત તો જમતું શું પડી રહેવાનું, પણ નહીં, આત્મ બુદ્ધિ છે દેહમાં, તે ના થતી જવાય. આવી આત્મ બુદ્ધિ છે સંબંધીની ખબર પડે. પછી ખાટલો ઢાળી બે તારા પેલા છોકરાને ના કીધું આવા સંતો નો સમાગમ કરવા જતો. પછી છોકરો કે ગુરુ મહારાજ સ્વામી મારે ઘેર બધા વાટ જોતા છે, કારણ કે આખા કુટુંબમાં હું એકલો જ છું, છોકરામાં વસ્તીમાં, બીજા કોઈને વસ્તી નહીં. અને બહુ છે મારા માટે આત્મબુદ્ધિ ગોતાગોત કરી મૂકે ને રોકકન બધું કરે. ત્યારે સંત મહાત્મા કે છોકરા આ બધું એ શ્વાસનું એક છે અને મારા શ્વાસનું ના હોય, આ તો બહુ આત્મબુદ્ધિ. તો તારે હું કહું એમ કરીશ, તારે જોવું છે કે હા, તો કે જઈને ઘેર જઈને એકદમ ચક્કર ખાઈને હેઠો પડી જવું અને બેભાન થઈ જવું. પછી હું તમારો જોવા આવું છું થોડે થતો કરું. એ છોકરાને શીખવાડ્યું, ઘેર જઈને પડ્યો હોય તો ઉંબરા વચ્ચે લાંબો હોર થઈ, તારા લોકો ઘરના ભેગા થઈ ગયા, સંબંધી ભેગા થઈ ગયા. આજે આ છોકરાને શું થઈ ગયું ભરતો ગળ્યું ભજી ગયું, વચમાંથી કઈક વાઝટ લાગી જઈ, કઈક વરગાર થઈ ગયો અને બેભાન થઈ ગયું. એ તો પછી ધોળા ધોળ ડાક્ટર ને વૈદ ને ભુવા ને જાગરિયાન હા નાન કરે. હાય મા બાબા, છોકરો બચારો એકનો એક વાંઝિયા બાનો ને તો રો કકન, હાય મારા એના હાથે મારું મને કેમ ના આવ્યું, એના હાથે હું મરું તો હારી. આવું બધું રો કકર કરવાનું. બહુ આ તો આત્મબુદ્ધિ બહુ હેત. પછી સંત મહાત્મા ફરતા આયા, સ્વામી જેવા છે ગુરુ. શું છે, કેમ શું છે? અરે બાપા, આ મહારાજ ગુરુ આ ગયા છોકરો બહારથી આવ્યો અને પડતો અગડિયું ભજી ગયું, બે ભાન થઈને પડ્યો અને મરવા ઉતો. એના માટે અમને લઈ જાય ભગવાન તો સારું, આમ થાય તો સારું, એમ કર્યા કરે રોક. પણ સાંભળો, દવા મને ખબર છે, હું દવા કરું તો બહુ સારું. પૈસા ગુરુ મહારાજ તમારા જેવા ભગવાનને નહીં દવા કરો. સારું, લાવો 5 દૂધ, ભગરી ભેંસનું લાવજો, ખડી ભેંસનું ઘાટું હોય, અને પછી એમાં નાખો પછી સાકર, એમાં નાખો કેસર, પિસ્તા ચારોળ, મસાલાદાર કરાયું હો મહાત્મા. પછી દૂધ લાવો. પછી દૂધ લઈ અને છોકરો પડ્યો હતો ને ઉંબરા ઉપર, એના ઉપર ઓળ ઘોટ ઘોટ. હા, એનું મોત હવે આ દૂધમાં આવ્યું. હવે છોકરો બેઠો થઈ જાય જો આ દૂધ કોઈ પીવે તો, પણ એના હાથે આ દૂધ પીનાર જાય તો ડોહા ખાઈ પી રહ્યા છું. હવે છોકરો જો હશે તો વંશ રહેશે, અને હવે તમારે કઈ પાસે છોકરો થાય એવું આશા નથી 80 વર્ષ માટે લ્યો પી જાઓ. અરે ના ભા, મારે તો જીવું ત્યાં સુધી મારે વારસો મિલકત એટલી તો મેં રહીને ભેગી કરી છે, મેં ન મળાય. છૂટી પડ્યો ડોહો. અરે ડોશીમાં તમે આ ઘરડા થઈ ગયા બુઢા, અને હવે તમે ખાઈ પી ઉતર્યા છો. હવે આ છોકરો હશે તમારો વંશ કેડી વારસ રહેશે, નામ રહેશે, માટે લ્યો તમે પી જાઓ. ના ના ભાઈ, એ મારે ન પીવાય, હું રેટીઓ કાપીને દાડા કાઢીશ. હવે થોડો વખત જીવવું છે. ડોશીએ ના મકર દઈશ. બેન ને કીધું, બેન કે મારે ભાઈ નો કમખો જોતો, મારા ભાઈ નહીં હોય પિયરમાં નહીં આવું, મારા બાપ ના મારા ધણી ના ઘેર ઘણી મિલકત ખાવા પીવા. લે
એના બૈરાને કીધું કે અમારે ક્યાં કાતરા ખાઈ ગયા, ઘણી ગણાય છે, ગરગી જઈશ બીજે. પણ મેં મરાય ના મરાય એમ બધાની પરીક્ષા લીધી. ત્યારે મહાત્મા કે અમે પી જઈએ તો ઓહો તમે તો ભગવાનના ઘર, તમે પીવો બહુ સારું કે હા પીવું તો બહાર જઈને પૈસા પીવો ને પણ મારો તો અમને જોખમ, અમારે લાકડા 5 મિનિટ બગાડવા પડે પાછું. તું જોયું શકતા? પછી મહાત્મા તો ઘટ 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 5-6 દૂધ પી જાઓ કઢેલું. એ સારું ના પીવાય એ કેમ હતો તું? પછી છોકરા બેઠો થા, છોકરો બેઠો થયો આરામ બળી. પછી મહાત્મા હાલ્યા એટલે છોકરો હારે હાલ્યો. અરે દીકરા ક્યાં જાય કે તમે તો બધા મને મરેલો વાંચો છો. આ મહાત્માએ મારું મોત લીધું અને મને બેઠો કર્યો, માટે મારે એની સેવામાં રહેવું પડે એમ કરીને છોકરો હાલ્યો. આવું શ્વાસ આ દુનિયા છે ભાઈ. તો આત્મ બુદ્ધિ આવી છે એમ કે સ્વામી. એટલે મારે કહે છે કે આવી આત્મબુદ્ધિ સંબંધીમાં છે, દેહમાં સંબંધીમાં. પછી શું કીધું? જળમાં ઝાલાની ગંગા હાલો ના એમાં પાપ બાળવા. અરે ભાઈ આ સત્પુરના સ્થળની રજ માથે ચડે પાપ ભરી દઈશ, પણ એ નહીં સમજાય મનાય ત્યાં જઈશ. ગંગા હાલો ગંગામાં, ગંગાજીએ જાય. ગંગાજીને પવિત્ર કરનાર સત્પુરુષ. અને પછી ચોથી પ્રતિમાઓ, એમાં આસ્થા, એમાં પ્રતિ છે. એના વિશે કોઈ દિવસ મનોભાવ ના આવે કશું નહીં. અને વિશ્વાસ, એ 4 પ્રકારની આત્મબુદ્ધિ એ આવા ગુણાતી સંતમાં નથી કરતો. એને કેવો કીધો? ગોખર એટલે શું? વાણિયો બ્રાહ્મણ. ગો કહેતા શું કહેવાય? ગો કહેતા આખલો, અને ફર કહેતા આખલો ને ગધેડો કીધો ને બીજો અત્યારે કોઈ ક્યાં તો ધોકો લે. પણ આ વ્યાસજી કઈ ગયા કે જેને આવા સત્પુરુષમાં આત્મબુદ્ધિ નથી એને શું જાણવું? આખલો ને ગધેડો જાણવો. પછી સાધુ કહેવાય ને, ભગત કહેવાય ને, મનુષ્ય કહેવાય ને, થઈ કશાયમાં ના રહ્યો. આવી આત્મબુદ્ધિ જો સતી આપણે સત્પુરુષમાં હોય, 4 પ્રકારની આત્મબુદ્ધિ સત્પુરુષમાં હોય કે દેહના વિશે હું પણ છે, એ હું પણ સત્પુરુષને વિશે આપોપું કરવું જોઈએ. અને એના સંબંધી, એના ઠેકાણે આપણા ભગવાનના ભક્તો, એના વિશે આત્મબુદ્ધિ એવું મમત્વ કરવું જોઈએ. અને જળના વિશે જેવી તીર્થપણાની બુદ્ધિ, પવિત્રપણાની બુદ્ધિ છે એવી આ સત્પુરુષમાં કરવી જોઈએ. અને એવી છે તે પ્રતિમાઓમાં પ્રતિ છે. એ કયું વચનાવ્રત? 68નું. એમાં લખ્યું 8 પ્રકારની મારી પ્રતિમા, અને 9માં સંત, એમાં હું સાક્ષાત્કાર રહેલો છું. અને પ્રતિમાઓને કેવી જાણે છે? પાષાણની, કાષ્ટની, ધાતુની. અને મનુષ્ય સંતને કેવા જાણે છે? માણસ જેવા. એને એવો પાપી લખ્યો. એ તો પાપી છે. કે 8 પ્રકારની જે પ્રતિમામાં જે ભગવાન રહ્યા છે એ જ આ સત્પુરુષમાં રહ્યા, અને સત્પુરુષમાં જે ભગવાન છે એ આ પ્રતિમામાં રહ્યા. 2 એક જ છે. એમાં જેવી આત્મબુદ્ધિ છે એવી આમાં આત્મબુદ્ધિ છે એવી એમાં. 2માં જે એવી આત્મબુદ્ધિ હોય તો મહારાજે 68 વચ્ચા થાય. ન કે એકમાં જો સત્પુરુષમાં તો અટક મૂર્તિઓનો મહિમા ઉખડી જાય. મૂર્તિઓનો મહિમા હોય તો સત્પુરુષમાં આત્મબુદ્ધિ ના રહે. એમ ના કીધું મહારાજ બધા એમાં ભગવાનને દેખવા. તો પહેલા જે થાંભલામાં દેખતા એમાં દેખવામાં શું વાંધો આપણે એમ. તો આવી મહારાજ કહેશે આત્મબુદ્ધિ સત્પુરુષમાં હોય તો એ જ સત્સંગીને એ જ એકાંત. અને એવી આત્મબુદ્ધિ હોય તો બીજા આપણા જે મન દોડે છે એ ના દોડવું જોઈએ. ત્યારે એવી આત્મબુદ્ધિ સત્પુરુષમાં હોય તો મહારાજ કે એની બોલી ગમે, એનો સ્વભાવ ગમે, એના ભેગું રહેવું ગમે. એ બધી વાત લખીને શાસ્ત્રમાં બહારનામાં એમ લખ્યું કહો. અને એવી સાથે આપણને જો આત્મબુદ્ધિ હોય તો એની મરજી, એની રુચિ, એના શબ્દ ઉપર આપણી સુરત રહેવી જોઈએ. જય શ્રી રામ. તો શું કે હરે એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે. એ શ્લોકમાં આ વાર્તા મહારાજ કે યથાર્થ કહી છે. કોને કહી છે? વ્યાસજીએ. ભાગવતમાં આ વાર્તા કહી છે. આ મહારાજ તો ભાગવતની, ગીતાની, પુરાણોની, ઉપનિષદોની સાક્ષી વાતો કરે છે મહારાજ. જો ઘરની વાત કરતા હોય તો
લોકોને શંકાય થાય, કોઈ લોકોને કહેવા મળે મહારાજ બધાનું પ્રમાણ લઈ અને વાત કરે છે. પેલો માધવી સંપ્રદાયનો આવ્યો બ્રાહ્મણ, મહારાજ અમારા કાશી વંદરાવન નાશ નહીં જતા પલ્લઈમાં, તો મારે કે વ્યાસજીનું પ્રમાણ આપો તો અમને હા પડે, બાકી તમે ક્ષેપક શ્લોક નાખીને ભાગ પડાવો તો નહીં પડે. માટે તે વ્યાસજીનું પ્રમાણ શું છે, એમાં મહારાજ એકાંતિક ધર્મનું સ્થાપન કરે છે. આ છે તે સંપ્રદાય મહારાજ સાચો છે, એ વ્યાસજીનું પ્રમાણ લઈ અને વેદનું પ્રમાણ લઈને સ્થાપન કર્યો છે. એવું મુક્તાનંદ સ્વામીએ, નિત્યાનંદ સ્વામી એવા મહાન વિદ્વાન પુરુષોએ એ વખતમાં મોટી મોટી વિદ્વાનોની સભામાં પુરવાર કરી આપ્યું છે. ત્યારે પ્રમાણ શું છે. અત્યારે તો કોને પડ્યું છે, અત્યારે કોણ વાદ વિવાદ કરવા તૈયાર છે, તો કોને સાથે વાદ વિવાદ કરવાય છે. તમારે જે કરતા હોય કરો, અમે જે કરતા હોય અમે કરી ખાશું, પણ અત્યારે કોઈને એવી અપેક્ષા નથી. હે નવરાજ નથી. તો એ ક્યાં શું કે ઘરે નીતિ વચનાંતમ બસ. મધ્યનું 54 અરે ભગવાન.